નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથી સેમ 2માં પાઠ 1 પ્રહેલિકા ઉખાણા. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. ચાલો વિકલ્પ લખો. વૃક્ષાગ્રહ વાસી કહ અસ્તિ તો એમાં લખો સી. બીજામાં પક્ષીરાજ કહ અસ્તિ તો એમાં લખો બી. પછી શૂલપાણી કહ અસ્તિ તો લખો ડી મહાદેવ. ચોથો સ્ત્રધારી કહ અસ્તિ તો લખો નારિકેલ. કા સ્ત્રી નર નારી સમુત્પન્ના વર્તતે તો એમાં લખો બી છોટિકા. કા જાત માત્રા વિષયતી તો એમાં લખો બી છોટિકા. કા કૃષ્ણમુખી અસતી તો એમાં લખો એ લેખની. પછી દંતહીન શિલા પક્ષી કહ અસતી તો લખો ડી ઉપાનત. કહ કર્ણામ કુલમ હંતી તો એમાં લખો બી મૃગેન્દ્ર. કા પુરુષ યુદ્ધે કિમ કરોતી તો એમાં લખો બી પલાયનમ. પછી ખાલી જગ્યા મૃગાત જાયતે તો લખો સી કસ્તુરી. કોણ વૃક્ષની આગળના ભાગમાં રહે છે તો લખો ડી નારિયેલ. ચાલો હવે ખાલી જગ્યા પેલામાં લખો બી ભિન્ન, પછી અમુખી, પછી દ્વિજીના, પછી બહુ ભીષણ, પછી કરિણા અને પછી કૃપાત કુપોત. ચાલો વિદ્યાર્થી મિત્રો, ખરા ખોટા વિધાનો પેલામાં લખો ખોટું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું ખોટું, પાંચમું ખોટું અને છઠ્ઠું સાચું. હવે જોડકા લખીશું. જોડકામાં જો ત્વગસ્ત્રધારી તો ન ચ સિદ્ધ યોગી. પછી ચલમ ચ બિભ્રિન તો ન ઘટો ન મેઘ. પછી કૃષ્ણમુખી ન માર્જારી તો દ્વિજીના ન સર્પિણી. ચલો એક વાક્યમાં સંસ્કૃતમાં. કાહ સ્ત્રી દેહ વિવર્જિતા અસ્તિ તો લખો છોટિકા સ્ત્રી દેહ વર્જિતા અસતિ. બીજું કહ પર પાદેન ગચ્છતિ તો પાદ રક્ષક પર પાદેન ગચ્છતિ. ત્રીજું કાતર યુદ્ધે કિમ કરોતી તો કાતર યુદ્ધે પલાયનમ કરોતી. ચોથું ત્વગસ્ત્રધારી કિમ ન અસ્તિ તો ત્વગસ્ત્રધારી ન સિદ્ધ યોગી અસ્તિ. પાંચમું સિંહ કિમ હંતિ સિંહ કર્ણામ કુલમ અસ્તિ. ચાલો ગુજરાતીમાં એક વાક્યમાં લખો. મહાદેવ શંકરને કેટલા નેત્રો છે તો લખો મહાદેવ શંકરને 3 નેત્રો છે. બીજું છોટિકામાં કયો ગુણ રહેલો છે તો લખો છોટિકામાં મુખ ન હોવા છતાં અવાજ કરવાનો ગુણ રહેલો છે. ત્રીજામાં લખો જોડો સેનાથી યુક્ત હોવા છતાં પારકા પગે ચાલે છે તો લખો જોડો ગુણ રૂપી દોરીથી સંધાયેલો હોવા છતાં પારકા પગે ચાલે છે. ચોથું પક્ષીઓનો રાજા કોણ છે તો પક્ષીઓનો રાજા ગરુડ છે. પાંચમું કાયર યુદ્ધમાં શું કરે છે? કાયર યુદ્ધમાં ભાગી જાય છે. ચલો યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. વૃક્ષાગ્રહ વાસતી ક અસતી તો કે નારિકેલ અસતી. કા સ્ત્રી દેહ વર્જિતા તો કે છોટિકા. કા કૃષ્ણમુખી તો કે લેખની. કહ પર પાદેન તો કે પાદ રક્ષ. અને કસ્તુરી કસ્માત જાયતે તો કે મૃગાત જાયતે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો જોડકા જોડવાના છે. ત્રિનેત્રધારી તો કે નારિકેલ. નર નારી સમુત્પન્ના તો કે છોટિકા. પંચપત્રી તો કે લેખની. શિલા પક્ષી તો કે પાદરક્ષ. કાતર યુદ્ધે તો કે પલાયનમ કરોતી. ચલો હવે ઉદાહરણ લખવાના છે. શૂલપાણી, ચક્રપાણી, શસ્ત્રપાણી, કમલપાણી. ત્રિનેત્રધારી તો કે શ્વેત વસ્ત્રધારી, ત્વગસ્ત્રધારી, હાસ્યમુક્ત ધારી. શિલા પક્ષી તો કે વાત પક્ષી, જ્વલ પક્ષી, અન્ન પક્ષી. દંતહીન, વાણીહીન, નેત્રહીન ને બુદ્ધિહીન. ચલો પ્રશ્ન નંબર 10 છે. ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ અસ્તિ નાસ્તિનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જો ત્રિનેત્રધારી અસ્તિ કિંતુ શૂલ પાણી નાસ્તિ. ત્વગસ્ત્રધારી અસ્તિ કિંતુ સિદ્ધયોગી નાસ્તિ. કૃષ્ણમુખી અસ્તિ કિંતુ માર્જારી નાસ્તિ. દ્વિજીના અસ્તિ કિંતુ સર્પિણી નાસ્તિ. પંચપત્રી અસ્તિ કિંતુ પાંચાલી નાસ્તિ. ચાલો હવે સાચો અર્થ. ખટહ તો કે ખડો, મેઘ તો કે વાદળ, માર્જારી તો કે બિલાડી, ભરતા તો કે પતિ, કરી તો કે હાથી, દંતઃ તો કે દાંત, પાંચાલી તો કે દ્રૌપદી, વિભિન્ન તો કે ધારણ કરનાર, ત્વકઃ તો કે ઝાડની છાલ. ચલો સમાનાર્થી શબ્દો. ખટહ તો કે કુંભ, પાણી તો કે કર, સર્પઃ તો કે ભુજંગ, સ્ત્રી તો કે નારી, નેત્ર તો કે લોચન, કરી તો કે ગજ અથવા હસતી. ચલો શ્લોકનો અનુવાદ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. જુઓ પેલાનો અનુવાદ સીધો બોલું છું. વૃક્ષની ટોચ પર રહે છે પણ પક્ષીઓમાં રાજા ગરુડ નથી. 3 નેત્રોવાળો છે પણ ત્રિશૂલ ધારણ કરનાર ભગવાન શંકર નથી. ચામડાનું વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી. પાણી ધારણ કરે છે પણ ઘડો નથી કે વાદળ નથી. કહો તે કોણ? તો જવાબ આવશે નારિયેળ. પછી લોકો જે દાંત વિનાનો હોવા છતાં પથ્થરો ખાય છે, જે જીભ વગરનો હોવા છતાં બહુ બોલ બોલ કરે છે, જે ગુણ રૂપી દોરીથી સંધાયેલો છે અને પારકા પગે ચાલે છે, તે કોણ? તો કે બૂટ. કૌંસમાં લખો જોડો. ચલો પ્રશ્ન નંબર 3 લખો. કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે?
કાયર માણસ શું કરે છે? તો કે મૃગો સિંહ ભાગી જાય છે. ચાલો શ્લોક પૂર્તિ આ રીતે વિદ્યાર્થી મિત્રો કરવાની છે. નર નારી સતમુખ અને શાસ્ત્રી દેહ વર્જિતા અમુખી કૃષ્ણે શબ્દે જાત માત્રા કૃષ્ણમુખી ન માર્જારી દ્વિજીના ન ચ સર્પિણી કંચ યત્મત્રી ન પાંચાલી તો જાનતી સહ પંડિત. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.